નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારા જેરી એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. વિડિયો શરૂ કરતા પહેલાં વિડિયો ગમે તો લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવી વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચાલો મિત્રો, હવે આજનો મહત્વપૂર્ણ ટોપિક શરૂ કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે આપણો આ સમાજ એ ચાલે છે કેવી રીતે? જો સમાજશાસ્ત્ર ખાલી કોઈ ભણવાનો વિષય નથી, પણ એ આપણા આખા સમાજને સમજવાની એક ચાવી છે. એ આપણને આપણા સંબંધો અને આપણી આસપાસની દુનિયાને ખબર છે એકદમ નવી જ નજરથી જોવામાં મદદ કરે છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. બધા સામાજિક વિજ્ઞાનોની જનની. વાહ, આ તો બહુ મોટો દાવો કહેવાય નહીં? પણ શું આ દાવામાં કોઈ દમ છે? ચાલો આજે એ જ શોધીએ કે સમાજશાસ્ત્રને આટલું મોટું સ્થાન, આટલું ઊંચું સ્થાન કેમ આપવામાં આવે છે. આ આખી ચર્ચાને બરાબર સમજવા માટે સોરોકિનનો આ વિચાર બહુ જ મહત્વનો છે. એ કહે છે કે સમાજશાસ્ત્ર કોઈ એક વિષય પૂરતું સીમિત નથી. ના, પણ એક એવું સામાન્ય વિજ્ઞાન છે જે બીજા બધા જ સામાજિક વિજ્ઞાનોને એકબીજા સાથે જોડે છે. અને આ વિચાર આપણને આગળની જે સરખામણી કરવાની છે એના માટે એક મજબૂત પાયો આપે છે. તો ચાલો સૌથી પહેલાં આપણે સમાજશાસ્ત્ર અને ઇતિહાસને સામસામે મૂકીએ. ભલે બંને માનવ જીવનનો જ અભ્યાસ કરે, પણ સાચું કહું ને તો એમનો જોવાનો દૃષ્ટિકોણ એકદમ અલગ છે. ચાલો જોઈએ કે આ તફાવત શું છે. જુઓ, આ બંને વચ્ચે સૌથી મોટો તફાવત છે સમયનો. ઇતિહાસ આપણને ભૂતકાળમાં લઈ જાય છે, જે બની ગયું એની ગાથા કહે છે. જ્યારે સમાજશાસ્ત્ર શું કરે છે? એ આપણને આપણી વર્તમાન દુનિયાનું ચિત્ર બતાવે છે. આપણો આધુનિક સમાજ, આપણા સંબંધો, આપણા જૂથો. એટલે સરળ શબ્દોમાં કહીએ તો એક ભૂતકાળનો અરીસો છે તો બીજો વર્તમાનનો. પણ તફાવત ખાલી સમયનો નથી, એ અભિગમનો પણ છે. ઇતિહાસ આપણને કહે છે કે શું થયું, પણ સમાજશાસ્ત્ર એ જાણવાનો પ્રયત્ન કરે છે કે એ કેવી રીતે અને શા માટે થયું. એ ઘટનાઓ પાછળ કયા સામાજિક કારણો હતા, એની અસરો શું થઈ, એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. સારું, હવે આપણે સમાજશાસ્ત્રની સરખામણી કરીએ મનોવિજ્ઞાન સાથે. અહીં મુખ્ય ભેદ શું છે ખબર છે? એ કે શું આપણે એક વ્યક્તિના મનને સમજી રહ્યા છે કે પછી આખા જૂથના વર્તનને? મનોવિજ્ઞાન એ એક વ્યક્તિના મનમાં ઊંડે સુધી ઉતરે છે. એના વિચારો, એની લાગણીઓ, એનું વર્તન, આ બધાનો અભ્યાસ કરે છે. જ્યારે સમાજશાસ્ત્ર કોઈ એક વ્યક્તિને એકલા નથી જોતું, પણ એને સમાજના એક ભાગ તરીકે જુએ છે. એના માટે અભ્યાસનું કેન્દ્ર વ્યક્તિ નહીં, પણ જૂથ છે. આ બંને વિજ્ઞાનના જે ઓજારો છે એ પણ અલગ છે. મનોવિજ્ઞાન મોટે ભાગે લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવરણમાં પ્રયોગો કરે છે, જ્યારે સમાજશાસ્ત્ર એક વિશાળ કેનવાસ પર કામ કરે છે. એ શું કરે? એ અલગ અલગ સમાજો અને સમયગાળાઓની તુલના કરીને મોટા સામાજિક દાખલાઓ શોધે છે. અને હવે આવે છે આપણી છેલ્લી સરખામણી, સમાજશાસ્ત્ર વિરુદ્ધ રાજ્યશાસ્ત્ર. શું સમાજનો અભ્યાસ અને શાસનનો અભ્યાસ એક જ વસ્તુ છે કે અલગ છે? ચાલો જોઈએ. જો રાજ્યશાસ્ત્રનું ધ્યાન એકદમ કેન્દ્રિત હોય છે. એ શક્તિ, રાજ્ય અને સરકાર જેવા ચોક્કસ રાજકીય પાસાઓનો જ અભ્યાસ કરે છે. એટલે એ એક વિશિષ્ટ વિજ્ઞાન છે. એનાથી બિલકુલ ઉલટું સમાજશાસ્ત્રનો વ્યાપ બહુ જ મોટો છે. એ રાજકીય સંસ્થાઓ તો ખરી જ, પણ એની સાથે સાથે કુટુંબ, ધર્મ અને અર્થતંત્ર જેવી બધી જ સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. પણ આટલા તફાવતો હોવા છતાં એવું નથી કે આ વિષયો એકબીજાથી સાવ અલગ છે. ના, એ ઊંડાણથી જોડાયેલા છે. જેમ ગિન્ઝબર્ગ કહે છે, સમાજશાસ્ત્રના મૂળ રાજકારણ અને ઇતિહાસના દર્શનશાસ્ત્રમાં જ રહેલા છે. આ બતાવે છે કે ભલે તેઓ અલગ હોય, પણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તો આપણે એ તો સમજ્યા કે સમાજશાસ્ત્ર શું છે, પણ અસલી સવાલ એ છે કે આપણે એનો અભ્યાસ કરવો જ શા માટે જોઈએ? કારણ કે સમાજશાસ્ત્ર આપણને કેટલીક સુપર પાવર્સ આપે છે. હા, સુપર પાવર્સ. ચાલો જોઈએ આ કઈ શક્તિઓ છે. બરાબર, આ ફરીથી એ જ વિચાર પર પાછા આવીએ. એક નવી દૃષ્ટિ. સમાજશાસ્ત્ર જાણે કે આપણને એવા ખાસ ચશ્મા પહેરાવે છે, જેનાથી આપણે સમાજની એ વાસ્તવિકતાઓ જોઈ શકીએ છીએ જે સામાન્ય રીતે આપણી નજરથી છુપાયેલી રહે છે. તો પહેલી શક્તિ છે સમાજને ઊંડાણથી સમજવાની શક્તિ.
આનાથી શું થાય? આપણે માનવ સંબંધોની જે જટિલ ગૂંચવણો છે, આપણી સંસ્કૃતિના મૂળ ક્યાં છે અને આપણું સામાજિક વાતાવરણ કેવું છે એ બધું વધુ સારી રીતે સમજી શકીએ છીએ. બીજી શક્તિ છે સામાજિક કુશળતા. સમાજશાસ્ત્ર આપણને શીખવે છે કે કેવી રીતે સહકાર કરવો, કેવી રીતે સહિષ્ણુ બનવું અને બીજા લોકો સાથે કેવી રીતે સમાયોજન સાધવું. અને આ કુશળતા આપણને કોઈપણ સામાજિક પરિસ્થિતિમાં વધુ સફળ બનાવે છે. અને ત્રીજી અને કદાચ સૌથી મહત્વની શક્તિ છે સામાજિક જવાબદારી. એ આપણને ખાલી એક મૂક પ્રેક્ષક નથી બનાવતું, પણ એક સક્રિય અને જાગૃત નાગરિક બનાવે છે. એ આપણને સમાજ પ્રત્યે આપણી શું ફરજો છે એનું ભાન કરાવે છે અને એક સારા સમાજ માટે કંઈક યોગદાન આપવા માટે પ્રેરણા આપે છે. તો અંતે આપણે કહી શકીએ કે સમાજશાસ્ત્ર માત્ર એક વિષય નથી, પણ એક સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટેનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. સમાજશાસ્ત્રનું જે સાચું મૂલ્ય છે ને, એ આ 3 પગલાંની પ્રક્રિયામાં છે. પહેલું પગલું છે માહિતી મેળવવી. તે આપણને આપણા સમાજ વિશે જરૂરી જ્ઞાન આપે છે. બીજું પગલું છે બુદ્ધિ. આ જ્ઞાનના આધારે આપણે વિચારતા અને તર્ક કરતા શીખીએ છીએ. અને છેલ્લે ત્રીજું પગલું છે નૈતિકતા. કારણ કે જ્યારે આપણે સમજી વિચારીને કામ કરીએ છીએ, ત્યારે જ આપણે એક વધુ સહકારી અને નૈતિક સમાજ બનાવી શકીએ છીએ. પણ આ બધાનો અંતિમ હેતુ શું છે? અંતિમ ધ્યેય શું છે? તો કે એક એવી દુનિયા બનાવી જ્યાં દરેકનું આર્થિક અને સામાજિક કલ્યાણ થાય, જ્યાં હિંસા માટે કોઈ જગ્યા ન હોય અને જ્યાં આપણે પર્યાવરણ સાથે સુમેળમાં રહી શકીએ. સમાજશાસ્ત્ર આપણને આ સપનાને હકીકતમાં બદલવાનો માર્ગ બતાવી શકે છે. તો અંતમાં બસ એક સવાલ: જો સમાજશાસ્ત્ર આપણને સમાજનો નકશો આપે છે, તો એ નકશા પર કયા રસ્તે જવું એ તો આપણે જ નક્કી કરવાનું છે. આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીને કેવા પ્રકારના સમાજનું નિર્માણ કરવા માંગીએ છીએ? કારણ કે યાદ રાખજો, સમાજનું ભવિષ્ય કોઈ બીજાના નહીં, પણ આપણા સૌના હાથમાં છે. એક શિક્ષક હોવાનો અર્થ શું? ખાલી ભણાવી દેવું? ના, એનાથી ઘણું વધારે. વિદ્યાર્થીઓના મનમાં એવી જિજ્ઞાસા જગાવવી કે એ પોતે જ જ્ઞાનની પાછળ દોડે. પણ સવાલ એ છે કે આ થાય કેવી રીતે? ચાલો, આજે આપણે એક શિક્ષકની ટૂલ કિટ ખોલીએ અને જોઈએ કે એક યાદગાર પાઠ તૈયાર કરવા માટે અંદર કયા ઓજારો છુપાયેલા છે. અને આ એ સવાલ છે જે લગભગ દરેક શિક્ષક પોતાની જાતને પૂછે છે. એક ખરેખર સફળ પાઠ બનાવવા માટે શું જોઈએ? શું મોંઘા સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર્સ જરૂરી છે? કે પછી ભણાવવાની કોઈ જાદુઈ રીત છે? ચાલો, આપણે સાથે મળીને આ કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. તો જુઓ, સાચી વાત તો એ છે કે ઉત્તમ શિક્ષણ કોઈ જાદુ નથી. એ તો એક કળા છે, એકદમ કુશળ કારીગરની જેમ, જે જાણે છે કે ક્યારે હથોડી વાપરવી અને ક્યારે છીણી. બસ એ જ રીતે યોગ્ય સમયે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો. તો ચાલો હવે મોડું કર્યા વગર આ શિક્ષકની ટૂલકિટમાં શું છે એ જોઈએ. આપણી ટૂલકિટનું પહેલું ઓજાર કદાચ સૌથી સરળ દેખાતું પણ સૌથી શક્તિશાળી ઓજાર છે, અને એ છે એક સારો પ્રશ્ન. પણ જરાક ઠોબો. અહીં આપણે હા કે નાવાળા સીધા-સાદા પ્રશ્નોની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરવાના છીએ સોક્રેટિક પદ્ધતિની. સોક્રેટિસનો વિચાર જ કંઈક અલગ હતો. એમનો હેતુ ક્યારેય તૈયાર જવાબો આપવાનો હતો જ નહીં. એ તો માનતા હતા કે સાચો શિક્ષક એ છે જે વિદ્યાર્થીને પ્રશ્નોની એવી હારમાળામાં ગૂંથે કે જાતે જવાબ શોધવા માટે મજબૂર થઈ જાય. કારણ કે જ્ઞાન કોઈના પર લાદી નથી શકાતું, એને તો શોધવું પડે છે. તો સવાલ એ છે કે આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે? બહુ સીધી સાદી રીત છે. જો 3 સ્ટેપ્સ છે. પહેલું, તૈયારી, એટલે કે શિક્ષક પહેલાથી જ એવા પ્રશ્નો તૈયાર કરે જે વિદ્યાર્થીઓના મગજને કસરત કરાવે. બીજું સ્ટેપ છે પ્રસ્તુતિ. પ્રશ્નોને એવી રીતે રજૂ કરવાના કે વિદ્યાર્થીઓમાં કુતૂહલ જાગે, એમને જાણવાની ઈચ્છા થાય. અને છેલ્લે ત્રીજું સ્ટેપ, જોડાણ, એટલે કે વિદ્યાર્થીઓના જવાબોને પકડીને એમાંથી જ નવું જ્ઞાન બનાવવું. હવે આ બધું સાંભળવામાં તો બહુ સરસ લાગે, પણ ક્લાસમાં આને વાપરવું કેવી રીતે? ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. માની લો કે આજનો ટોપિક છે ઘઉંની ઉપજ. હવે જો શિક્ષક સીધા ઘઉં વિશે લેક્ચર નથી આપતા, એક એવો સવાલ પૂછે છે જેનો જવાબ લગભગ બધા વિદ્યાર્થીઓને ખબર જ હોય. અને જવાબ તરત જ આવે છે, ગામડાઓમાં. બસ આટલી સરળ શરૂઆત, પણ હવે ખરો ખેલ શરૂ થાય છે. શિક્ષક આ જ જવાબનો ઉપયોગ કરીને પાઠને આગળ લઈ જશે. તમે જોયું, શિક્ષકે ગામડા શબ્દ પકડી લીધો અને એના પરથી જ બીજો પ્રશ્ન પૂછ્યો. આ જ તો ટેકનિક છે. દરેક જવાબ
આવનારા પ્રશ્નો માટે એક સીડી બની જાય છે. અને જવાબ શું આવે છે? ખેતી કામ કરે છે. બસ થઈ ગયું. ફક્ત 2 સવાલોમાં શિક્ષક વિદ્યાર્થીઓને છેક મુખ્ય વિષય સુધી લઈ આવ્યા, ઘઉંની ખેતી સુધી. અને સૌથી મજાની વાત એ છે કે વિદ્યાર્થીઓને એવું લાગ્યું પણ નહીં કે તેમને કંઈક ભણાવવામાં આવી રહ્યું છે. આ જ તો છે આ પ્રશ્ન પદ્ધતિનો જાદુ. સારું, તો પ્રશ્નો પૂછવાની કળા તો બહુ જ કામની છે. પણ આ પ્રશ્નોનો પાયો ક્યાંથી આવે? એનું જ્ઞાન ક્યાંથી મળે? અને અહીંયા જ આપણી ટૂલકીટનું બીજું સાધન કામમાં આવે છે. અને એ છે પાઠ્યપુસ્તક. આપણે પાઠ્યપુસ્તકને ખાલી પાનાઓનો ઢગલો ના સમજી શકીએ. એ તો વિષયના જાણકારોએ, નિષ્ણાતોએ બહુ જ કાળજીથી તૈયાર કરેલી એક ગાઈડ છે, એક માર્ગદર્શિકા જે જ્ઞાનને એકદમ વ્યવસ્થિત રીતે આપણી સામે મૂકે છે. ખરેખર એક સારું પાઠ્યપુસ્તક શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે એક સારા મિત્ર જેવું છે. શિક્ષક માટે એ એક ગાઈડ છે જે બતાવે છે કે શું ભણાવવું અને કઈ રીતે ભણાવવું. અને વિદ્યાર્થી માટે એ ક્લાસની બહાર પણ જાતે શીખવાનો એક મોટો આધાર છે. કોઈ પણ સારા પાઠ્યપુસ્તકને તપાસવાની 2 રીત છે. 1. એના આંતરિક ગુણો, એટલે કે અંદરનું કન્ટેન્ટ. શું વિષયને બરાબર સમજાવ્યો છે? શું એ વાસ્તવિક જીવન સાથે જોડાય છે? અને બીજું છે એના બાહ્ય ગુણો, એટલે કે એનું બંધારણ. શું એનું ટાઇટલ, ઇન્ડેક્સ બધું બરાબર છે? શું એ વાંચવામાં સહેલું છે? અને સાચું કહું તો આ બંને વસ્તુઓ એટલી જ જરૂરી છે. ઓકે, તો અત્યાર સુધી આપણી ટૂલકીટમાંથી 2 સાધન બહાર આવ્યા, પ્રશ્નો અને પાઠ્યપુસ્તક. પણ આ બંનેને એકસાથે જોડીને એક વ્યવસ્થિત પાઠ કેવી રીતે બનાવવાનો? અને આ મુશ્કેલીને દૂર કરવા માટે જ આવે છે આપણું ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું સાધન, યુનિટ પ્લાન. યુનિટ પ્લાન એટલે શું? સમજી લો કે એ એક બ્લુપ્રિન્ટ છે, એક નકશો છે. જેમ ઘર બનાવતા પહેલા નકશો બને ને, બસ એ જ રીતે. એ નક્કી કરે છે કે આપણે કયા વિષય પર કેટલો સમય આપીશું, કઈ કઈ એક્ટિવિટીઝ કરાવીશું, અને છેલ્લે આ બધું પૂરું થયા પછી વિદ્યાર્થીઓ શું નવું શીખ્યા હશે. એ આખા પાઠને એક દિશા આપે છે. પણ એક વાત યાદ રાખવા જેવી છે, સારો યુનિટ પ્લાન એટલે કોઈ કડક નિયમોની યાદી નથી કે જેને તોડી ન શકાય. ના, એનો એક ચોક્કસ હેતુ હોવો જોઈએ, પણ સાથે જ એ એટલો ફ્લેક્સિબલ પણ હોવો જોઈએ કે ક્લાસની જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફાર થઈ શકે. અને સૌથી અગત્યની વાત, એમાં વિદ્યાર્થીઓ માત્ર મૂક પ્રેક્ષક બનીને બેસી ન રહે, પણ સક્રિય રીતે ભાગ લે એવું આયોજન હોવું જોઈએ. સારું, તો હવે આપણી પાસે પદ્ધતિ છે, પુસ્તક છે અને પ્લાન પણ તૈયાર છે. પણ હજી કંઈક ખૂટે છે. આ બધું બ્લેક એન્ડ વ્હાઇટ જેવું લાગે છે. આમાં રંગો કેવી રીતે પૂરવા, પાઠને જીવંત કેવી રીતે બનાવવો? અને અહીં આવે છે આપણી ટૂલકીટનો છેલ્લો પણ કદાચ સૌથી મજેદાર હિસ્સો, શિક્ષણ સહાયક સાધનો. આ ઓડિયો વિઝ્યુઅલ સાધનો છે ને, એ ખાલી ક્લાસરૂમની શોભા વધારવા માટે નથી હોતા. એમનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓની ઇન્દ્રિયોને જગાડવાનો, એમની આંખોને, એમના કાનને, જેથી એ જે કંઈ પણ શીખી રહ્યા છે એ એમના મગજમાં બરાબર છપાઈ જાય. દાખલા તરીકે નકશાને જ લો. એ માત્ર રંગીન કાગળનો ટુકડો નથી. એ તો એક જ નજરમાં સદીઓનો ઇતિહાસ કહી દે છે. ક્યાંક દેશોની સરહદો બતાવે છે, તો ક્યાંક ઊંચા પર્વતો અને વહેતી નદીઓની ગાથા સંભળાવે છે. એ જ રીતે ચાર્ટ્સ. આંકડાઓની જટિલ દુનિયા કેટલી અઘરી લાગે, પણ એક સિમ્પલ ચાર્ટ એને એકદમ સરળ બનાવી દે છે. 5 પાનાનું લખાણ વાંચવાને બદલે એક જ ચાર્ટ પર નજર નાખો અને તરત ખબર પડી જાય કે શું વધી રહ્યું છે અને શું ઘટી રહ્યું છે. અને યાદ છે પેલું ઓવરહેડ પ્રોજેક્ટર? એ જમાનાથી લઈને આજના સ્માર્ટ બોર્ડ સુધી આ બધા સાધનોની એક ખાસિયત છે. શિક્ષક બોર્ડ તરફ પીઠ ફેરવ્યા વગર વિદ્યાર્થીઓની સામે જોઈને ભણાવી શકે છે. અને જ્યારે આઈ કોન્ટેક્ટ જળવાય છે, ત્યારે ક્લાસ આપોઆપ વધુ જીવંત બની જાય છે. અને છેલ્લે એક સાદા ચિત્રની તાકાતને તો ક્યારેય ઓછી ના આંકવી. કહેવાય છે ને કે એક ચિત્ર 1000 શબ્દો બરાબર છે. જે કોન્સેપ્ટ સમજાવતા 10 પાના ભરાઈ જાય, એ કદાચ એક સારું ચિત્ર 1 જ મિનિટમાં સમજાવી દે. તો આ છે શિક્ષકની ટૂલકીટના મુખ્ય ઓજારો. વિચારવા પર મજબૂર કરતા પ્રશ્નો, જ્ઞાનથી ભરેલા પાઠ્યપુસ્તકો, વ્યવસ્થિત યુનિટ પ્લાન અને પાઠને જીવંત બનાવતા સહાયક સાધનો. આ બધા મૂળભૂત સિદ્ધાંતો તો સદીઓથી ચાલ્યા આવે છે. પણ હવે એક સવાલ વિચારવા જેવો છે. આજના ડિજિટલ ક્લાસરૂમમાં આ સાધનોનું શું? શું એમનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે? શું જો સોક્રેટ્સ આજે હોત તો એમના હાથમાં ટેબ્લેટ હોત? આ વિચાર સાથે જ આજની આપણી વાતને અહીં વિરામ આપીએ. ક્યારેય વિચાર્યું છે
કે જૂના જમાનાની શાળાઓ અને આજની શાળાઓમાં આટલો બધો ફરક કેમ છે? એક તરફ એકદમ શાંત વર્ગખંડ જ્યાં બસ શિક્ષક બોલતા હોય અને બીજી તરફ વિદ્યાર્થીઓ ભેગા મળીને પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા હોય. આજે આપણે બસ આ જ સફરને સમજવાના છીએ, શિક્ષણની આખી ઉત્ક્રાંતિની સફર. તો પછી સવાલ એ થાય કે ભણાવવાની શ્રેષ્ઠ રીત કઈ છે? અને જુઓ, આ સવાલ કંઈ ખાલી શિક્ષકો માટે નથી, આ તો આપણા બધા માટે મહત્વનો છે. કેમ? કારણ કે એનો જવાબ જ નક્કી કરે છે કે આપણે બધા સમસ્યાઓ કેવી રીતે ઉકેલીશું, કંઈક નવું કેવી રીતે વિચારીશું અને સાચું કહું તો ભવિષ્ય કેવું બનાવીશું. તો સૌથી પહેલાં એક વાત સમજી લઈએ, આ શિક્ષણ પદ્ધતિ છે શું? જો, એ ખાલી માહિતીની આપ-લે નથી. ના, એ તો એક કળા છે, એક એવું સાધન છે જે શીખવાની આખી પ્રક્રિયાને, જે ક્યારેક અઘરી લાગે, તેને એકદમ સરળ અને રસપ્રદ બનાવી દે. એમ સમજો કે જ્ઞાનનો દરવાજો ખોલવાની ચાવી છે. તો ચાલો જોઈએ કે આજની આપણી ચર્ચામાં શું શું છે. પહેલાં તો શિક્ષણ પદ્ધતિ શું છે એ સમજીશું. પછી જે ક્લાસિક લેક્ચર મેથડ છે ત્યાંથી શરૂ કરીશું. ત્યાંથી આગળ વધીને ચર્ચા આધારિત ક્લાસરૂમ કેવા હોય છે એ જોઈશું. અને પછી રિયલ લાઈફ પ્રોજેક્ટ્સ દ્વારા શીખવાની વાત કરીશું. અને હા, છેલ્લે આ બધામાંથી સાચું સાધન કેવી રીતે પસંદ કરવું એ પણ જાણીશું. ચાલો તો આપણી આ સફરની શરૂઆત કરીએ એકદમ પાયાથી, એવી જગ્યાથી જ્યાં આપણામાંથી મોટાભાગના લોકોનું ભણતર શરૂ થયું હશે, એટલે કે પરંપરાગત વ્યાખ્યાન પદ્ધતિ. વ્યાખ્યાન પદ્ધતિ, આને તમે જ્ઞાનની વન વે સ્ટ્રીટ કહી શકો. મતલબ શિક્ષક બોલે છે અને વિદ્યાર્થીઓ સાંભળે છે. બસ, આ એક એવી પદ્ધતિ છે જેનો અનુભવ આપણા બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે, ખરું ને? પણ સવાલ એ છે કે સદીઓથી આ પદ્ધતિ આટલી બધી કેમ ચાલી? વેલ, એના કારણો સીધા અને સરળ છે. એક તો એ બહુ જ કાર્યક્ષમ છે. વિચારો, એક જ વારમાં આખા મોટા ક્લાસને ભણાવી શકાય, અઘરામાં અઘરા વિષયોને પણ સરળતાથી સમજાવી શકાય, અને ઘણીવાર તો શિક્ષક પાઠ્યપુસ્તકની બહારનું જ્ઞાન પણ આપી શકે છે. એટલે જ એ આટલી લોકપ્રિય રહી. પણ આ તો થઈ એક બાજુની વાત. એની કેટલીક મોટી ખામીઓ પણ છે. સૌથી મોટી વાત તો એ છે કે આમાં વિદ્યાર્થીઓ એકદમ નિષ્ક્રિય શ્રોતા બની જાય છે. એ કરીને શીખવાના મૂળભૂત સિદ્ધાંતથી બિલકુલ ઉલટું છે. અને ઘણીવાર તો એવું બને કે વિદ્યાર્થીઓ પોતાની રીતે વિચારવાનું જ બંધ કરી દે. અને બસ આ જ કારણો હતા જેના લીધે નવી પદ્ધતિઓની શોધ શરૂ થઈ. અને એ ખામીઓનો જવાબ મળ્યો એક મોટા બદલાવના રૂપમાં. એક એવો બદલાવ જેણે શિક્ષણના વન વે રસ્તાને ટુ વે હાઈવે બનાવી દીધો, એટલે કે સંવાદ. તો આ ચર્ચા પદ્ધતિ એ ખરેખર તો વ્યાખ્યાન પદ્ધતિની નિષ્ક્રિયતાનો સીધો જવાબ છે. અહીં આખો ફોકસ બદલાઈ જાય છે. હવે વાત ખાલી સાંભળવાની નથી, પણ સક્રિય રીતે ભાગ લેવાની છે. અહીં વિદ્યાર્થીઓ પણ વાતચીતનો એક મહત્વનો હિસ્સો બને છે. એટલે કે હવે ફોકસ કોઈ એક વ્યક્તિ પર નથી, કેન્દ્રમાં કોઈ એક વક્તા નથી, પણ આખું ગ્રુપ છે. જ્ઞાન કોઈ એક જગ્યાએથી નથી આવી રહ્યું, પણ બધા ભેગા મળીને ચર્ચા કરીને જ્ઞાનનું સર્જન કરી રહ્યા છે. અને સાચું કહું તો આ જ આ પદ્ધતિની અસલી તાકાત છે. પણ હા, એક સારી ચર્ચા કંઈ એમ જ નથી થઈ જતી. એના માટે એક ચોક્કસ માળખું જોઈએ. સૌથી પહેલાં તૈયારી. શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને વિષય પર તૈયારી કરે. પછી સંચાલન, એટલે કે એક એવું ખુલ્લું વાતાવરણ બનાવવું જ્યાં દરેક જણ ભાગ લઈ શકે. અને છેલ્લે મૂલ્યાંકન, એટલે કે ચર્ચાના અંતે આપણે શું શીખ્યા એ જોવું. આ ત્રણેય પગલાં ખૂબ જ જરૂરી છે. તો આ બધું કરવાથી ફાયદો શું? ફાયદા ઘણા છે. જુઓ, આ ખાલી બોલવા ચાલવાની વાત નથી. આનાથી વિવેચનાત્મક વિચારશક્તિ કેળવાય છે. વ્યક્તિ પોતાના મંતવ્યો હિંમતથી રજૂ કરતા શીખે છે. અને સૌથી અગત્યનું, બીજાના દૃષ્ટિકોણને સમજવાની અને સહિષ્ણુતા કેળવવાની તક મળે છે. આ બધી આવડતો જીવનમાં ખૂબ કામ આવે છે. ઓકે, તો હવે આપણે શિક્ષણની ઉત્ક્રાંતિમાં એક મોટો કૂદકો મારીએ છીએ. હવે વાત એવા શિક્ષણની છે જે ક્લાસરૂમની 4 દિવાલોમાં બંધ નથી રહેતું. આ એવો શિક્ષણ છે જે સીધું વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટે વપરાય છે. ડૉક્ટર J.S. સ્ટીવન્સનનું આ વાક્ય બધું જ કહી દે છે. પ્રોજેક્ટ એ એક સમસ્યારૂપ કાર્ય છે જે તેના કુદરતી વાતાવરણમાં પૂર્ણ થાય છે. આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે આ કોઈ સામાન્ય હોમવર્ક કે અસાઇનમેન્ટ નથી.
આ તો વાસ્તવિક દુનિયાની કોઈ સમસ્યાને લઈને તેને ત્યાં જ ઉકેલવાનો પ્રયત્ન છે. આ જે પ્રોજેક્ટ આધારિત શિક્ષણ છે એ મુખ્યત્વે 4 પાયા પર ઊભું છે. પહેલું, વાસ્તવિકતા, એટલે કે કામ રિયલ લાઈફ સિચ્યુએશન પર હોય. બીજું, હેતુ, જે પણ પ્રવૃત્તિ થાય એનો કોઈ ચોક્કસ હેતુ હોય. ત્રીજું, પ્રવૃત્તિ, કારણ કે બાળકો કરીને જ શીખે છે. અને ચોથું, સ્વતંત્રતા, એટલે કે વિદ્યાર્થીઓને પોતાની રુચિ પ્રમાણે કામ પસંદ કરવાની આઝાદી હોય. આ ચારે ભેગા થાય ત્યારે જ સાચું શિક્ષણ મળે છે. અને અહીં વિદ્યાર્થીની ભૂમિકામાં જે બદલાવ આવે છે તે જમીન આસમાનનો છે. જુઓ, વ્યાખ્યાન પદ્ધતિમાં વિદ્યાર્થી શું છે? એક નિષ્ક્રિય શ્રોતા જે બસ માહિતી મેળવે છે. પણ પ્રોજેક્ટ પદ્ધતિમાં એ એક સક્રિય સર્જક બની જાય છે. એ પોતાના અનુભવ અને પ્રયત્નોથી જ્ઞાન મેળવે છે. આ એક નાનો સૂનો નહીં, પણ ખૂબ મોટો ફેરફાર છે. તો પ્રોજેક્ટ્સથી શીખવાના ફાયદા પણ એટલા જબરદસ્ત છે. એનાથી વિવેચનાત્મક વિચાર અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી સ્કિલ્સ ડેવલપ થાય છે. ટીમમાં કામ કરવાની ભાવના જાગે છે. અને સૌથી મોટી વાત, ભણતર સીધું જીવન સાથે જોડાઈ જાય છે. અને જ્યારે આપણે કોઈ વસ્તુ અનુભવથી શીખીએ ત્યારે એ જ્ઞાન મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. તો આપણે વ્યાખ્યાન, ચર્ચા અને પ્રોજેક્ટ આ 3 પદ્ધતિઓ વિશે વાત કરી. હવે મોટો સવાલ એ છે કે આમાંથી બેસ્ટ કઈ છે? શ્રેષ્ઠ કઈ? વેલ, એનો જવાબ કદાચ એ નથી જે આપણે વિચારી રહ્યા છીએ. ચાલો આ બધાને એકસાથે મૂકીને જોઈએ. અહીં બધું એકદમ સ્પષ્ટ થઈ જાય છે. મુખ્ય વાત એ છે કે કોઈ એક પદ્ધતિ સર્વશ્રેષ્ઠ નથી. દરેકનું પોતાનું મહત્વ છે, પોતાની જગ્યા છે. જો ફેક્ટ્સ અને માહિતી આપવી હોય મોટા ગ્રુપને તો વ્યાખ્યાન બેસ્ટ છે. જો વિવેચનાત્મક વિચારસરણી કેળવવી હોય તો ચર્ચા જરૂરી છે. અને જો પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખવવી હોય તો પ્રોજેક્ટ સિવાય કોઈ વિકલ્પ નથી. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે કોઈ એક જ બેસ્ટ મેથડ જેવું કંઈ હોતું નથી. એક સારો શિક્ષક એક કુશળ કારીગર જેવો હોય છે. એ જાણે છે કે કયા કામ માટે કયું ઓજાર વાપરવું. એટલે કે વિષય, વિદ્યાર્થીઓ અને શીખવાના હેતુ પ્રમાણે યોગ્ય પદ્ધતિ પસંદ કરવી પડે. ક્યારેક વ્યાખ્યાન, ક્યારેક ચર્ચા, ક્યારેક પ્રોજેક્ટ અથવા તો આ બધાનું મિશ્રણ. અને આ વાત આપણને સીધા ભવિષ્યના ઉંમરે લાવીને મૂકી દે છે. આજે જ્યારે ટેકનોલોજી, AI, વર્ચ્યુઅલ રિયાલિટી આ બધું જ શિક્ષણ જગતમાં પ્રવેશી રહ્યું છે ત્યારે એક મોટો સવાલ ઊભો થાય છે. ભવિષ્યનો ક્લાસરૂમ કેવો હશે? એ આ જૂની અને નવી બધી પદ્ધતિઓનું શ્રેષ્ઠ મિશ્રણ કેવી રીતે કરશે? વિચારવા જેવો સવાલ છે.